વાલા ભક્તજનો, સત્સંગનો મહિમા એટલો છે ને કે એનો કોઈ પાર જ ન પામી શકે. કોઈ ન પાર પામી શકે સત્સંગના મહિમાને. તુલસીદાસજી તો સત્સંગના મહિમાને બહુ વર્ણન કરે. જન્મ જન્મ મુનિ જતન કરાવા, અંત સમય રામ આવત નાહી. પણ જો એક ઘડી સત્સંગ થઈ જાય, સંતનો સંગ થઈ જાય તો આપણને ભગવાન પેટાડી દે, ભગવાન પેટાડી દે. આવો સત્સંગનો મહિમા છે. ને એ સત્સંગનો મહિમા જ્યારે તુલસીદાસ જે વર્ણન કરતા હોય, બિન સત્સંગ વિવેક ન હોય, રામ કથા બિન સુલભ ન સોય. સત્સંગ વિના વિવેક ક્યાંથી આવે? સત્સંગ કરીએ તો વિવેક આવે અને વિવેકમાં વધારો થાય. આપણે શોર્ટકટમાં કહીએ તો સહન શક્તિ વધે. આ સત્સંગનું ફળ છે. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ સત્સંગનો મહિમા શાસ્ત્રોમાં પાને પાને કેટલો ગાયો છે. મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, એ નંદ સંતો શું એમની દિવ્યતાઓ, એમની ભવ્યતાઓ, એમની સત્સંગ પ્રત્યેની જીવાત્માને ધામમાં લઈ જવા માટે એમની કેવી દાખલો હતો. અને આજ આપણે થોડા વિષયો ત્યાગ કરવો પડે ત્યાં આપણને અકળામણ થાય. વિષયનો ત્યાગ નહીં કરીએ ત્યાં સુધી પરમાત્મા નહીં મળે, નહીં મળે, નહીં મળે, નહીં મળે. આપણે જમવું હોય તો હાથનો ઉપયોગ થાય, મુખનો ઉપયોગ થાય ત્યારે જમી શકાય. એમ કંઈક પામવું છે તો કંઈક કરવું પડશે. આવું સંતો વારે 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 પોકારી રહ્યા છે. જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડવો છે. સંતોને બીજો કોઈ લોભ નથી. સંતો પોતાની કેટલી રાત્રિ દિવસ મહેનત કરે, જીવાત્મા કેમ ભગવાન સન્મુખ થાય, કેમ ભગવાન સન્મુખ થાય. અને ભાઈ આજે મોબાઈલે તો એટલો બધો જીવાત્માને વ્યસ્ત કરી દીધો. પહેલાં આપણે મોબાઈલ નહોતા જીવતા. હે આનંદથી આખા વર્ષોના વર્ષો વયા ગયા. કાંઈ ખટપટ ને કાંઈ મગજમારી વગેરે. એટલે ભક્તો મોબાઈલ જેટલો ઓછો ઉપયોગ થાય અને પરમાત્માની અંદર આપણી રુચિ વધે એવા યત્ન અને પ્રયત્ન કરવા. કારણ કે આ જીવન જીવી ગયા એટલી આપણને ખબર છે. હવે કેટલું જીવશું એ આપણને ખબર નથી. પરમાત્માના હાથની વાત છે. પરમાત્માના હાથમાં દોરી છે. આપણે માથે લઈને ફરશું તો એ કામ નહીં આપણે કરી શકીએ. પરમાત્મા સિવાય કંઈ નથી થવાનું. પરમાત્મા સિવાય સૂકું પાંદડું પણ હલવા સમર્થ નથી. આવો આ સત્સંગનો મહિમા છે અને એ વિશેષતા છે. બાકી આપણે વાતો કરશું, આજ કરશું, કાલ કરશું, પરમ દિવસ કરશું, દિવસોના દિવસો અને વર્ષોના વર્ષોના વાણા વયા જાય. પણ પરમાત્મા સન્મુખ આપણા વિચારધારાઓ મજબૂત નહીં બને તો પરમાત્મા તેડવા આપણને ક્યારે આવશે? નાના બાળકને કેટલો બધો ભરોસો હોય સ્કૂલે આપણે મૂકવા જઈએ તો કે મારા પપ્પા મને સાંજે લેવા આવશે, મમ્મી લેવા આવશે. એટલો ભરોસો આપણને જો ભગવાનમાં લાગી જાય, વધી જાય, થઈ જાય તો કામ થઈ જાય એવું છે. બાકી આ ટેકનોલોજીનો યુગ આપણને સમય વધવા નહીં દે, નહીં દે, નહીં દે. કારણ કે આમાં તો બહુ સજાગ રહેવું પડશે. મોબાઈલ નહોતા ત્યારે આપણે આળસ તો કરતા જ હતા ભગવાન તરફ હાલવા માટેની. તો હવે તો મોબાઈલ આવ્યા એટલે આળસને ઓર વધારો કરવાનો મોકો મળી ગયો. જીવનમાં જો કોઈ પરેશાન કરતું હોય તો આપણી આળસ છે. આળસનો જેટલો ત્યાગ કરશું એટલા પરમાત્મા વધુ રાજી થાય. અને પરમાત્મા રાજી થાય ને એટલું જ આ જીવનનું કાર્ય છે.
આંખ વિચાઈ ગયા પછી આપણે પૂર્ણતા, આપણો ખેલ પૂરો થઈ જાય, જીવનની લીલા હકેલાઈ જાય, પછી આપણે શું કરશું? આપણા હાથની વાત નથી ભાઈ કાંઈ. આપણને દ્રષ્ટિ પરમાત્માએ આપી છે, બોલવા માટે સુંદર જીભ આપી છે, ચાલવા માટે પગ આપ્યા છે, કાર્ય કામ કરવા માટે હાથ આપ્યા છે. આ બધું પરમાત્મા ચલાવે છે. આપણો શ્વાસ પરમાત્મા ઓક્સિજન આખો દિવસ રાત્રિ ફ્રીમાં આપે છે. કોરોનામાં જવાની ઓક્સિજનની કિંમત કેટલી છે ને આપણને કોરોનામાં સમજાણી. બાટલા કોરોનાની અંદર ઓક્સિજનના હજારો અને લાખો રૂપિયામાં વેચાણા. તો પરમાત્મા તો આપણને 24 કલાક ફ્રીમાં ઓક્સિજન આપે છે. એટલે આપણે એને રોજ આભાર માનવો જોઈએ. રોજ સવારમાં ઉઠીને કહેવું જોઈએ કે મારા ભગવાન તમારો આભાર. કારણ કે આ બધી વાતો જ આપણને પરમાત્મા સુધી લઈ જાય. સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી. સંતો પરમાત્મા સન્મુખ આપણને વાળે તો પરમાત્માની અંદર હેત થાય, અને હેત થાય પછી આપણે લાગી રહે. મંડી પડશું ને વાલા ભક્તો તો જ કામ થાય પરમાત્મા તરફ. कि क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का। वक्त रुकता नहीं, सांस झुकती नहीं, શ્વાસ ઝૂકશે નહીં, શ્વાસ બંધ થઈ જાય ભાઈ. અને સમયનું ચક્ર ઊભું નથી રહેવાનું. એ તો એટલી બધી ઝડપથી ચાલે છે ને, એમાં આપણે એક્ટિવ થવું પડે. માટે કરી લેજો પ્રભુને પ્રેમ, માટે કરી લેજો પ્રભુને પ્રેમ, દુનિયાદારી વિચારી રે જગતમાં, સંત પરમ હિતકારી રે, સંત પરમ હિતકારી રે જગતમાં, संत परम हित का। 4 दिन की चांदनी बीते आगे बहुत अंधेरा, जगत में संत परम हितकारी, जगत में संत परम हितकारी। भला भक्तजनों हरिમાં હેત કરાવે. આજના સમયની મોટા મોટી જો તકલીફ હોય મિત્રો, તો સહન શક્તિ ઘટતી જાય છે. સહન શક્તિ જો આપણે વધારવી હોય તો સત્સંગમાં જવું પડે. કારણ કે આપણે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન એટલે સત્સંગ. સત્સંગમાં બેસીએ, કોઈને કોઈ વાત કલાકની અંદર, 1.5 કલાકની અંદર, 2 કલાકની અંદર આપણા જીવનની આવે જ. આવો આપણે શાસ્ત્રોનો મત છે, રહસ્ય છે વાલા ભક્તો. જીવનને જો આવી દિવ્યતા તરફ આપણે નહીં લઈ જઈએ ને, તો પરમાત્મા તરફ આપણે પગ ક્યારે માંડી શકશું. કારણ કે સુંદર બગીચો હોય પણ એની અંદર ફૂલ છોડ કે ન હોય તો સારો ન લાગે. એમ આપણે ગમે તેવા લાગતા હશું, સારા દેખાવા પ્રયત્ન કરતા હશું, પણ આપણા જીવનમાં સત્સંગ નહીં હોય તો ઘણી એવી ઘટનાઓ આવે કે આપણે એવા સમયે સહન શક્તિ ન હોવાને કારણે ઘણું બધું ગુમાવી બેસતા હોઈએ. માટે સત્સંગ કરવાનો યોગ રાખજો. અને હવે તો પરમાત્માએ ઘેર બેઠા માણસ દીઠ ટીવી આપી દીધી. આ મોબાઈલ યુગની અંદર તમારે જેટલી સારી કથા સાંભળવી હોય 1 મિનિટમાં ક્લિક કરો એટલે ઓન થઈ જાય મારા વાલા. કેટલી પોઝિટિવ વસ્તુ છે આપણી પાસે, આપણા હાથમાં છે. એટલે આપણે પોઝિટિવતા તરફ ઢળી રહીએ અને પરમાત્માને માર્ગે અગ્રેસર રહીએ. તો પરમાત્મા દિન પ્રતિદિન, રાત્રિ દિવસ, અહોર્નિશ આપણને સપોર્ટ કરે છે, આપણું ધ્યાન રાખે છે. હે વળી લીલા કહું વડતાલની, જ્યાં સંતો રહે છે અપાર,